क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. તમને અસર કરતા સમાચારનું અમે સરળ ભાષામાં સચોટ રીતે કરીશું છણાવટ. આ એનાલિસિસ 360 ડિગ્રી હશે, જેનાથી મહત્ત્વના મુદ્દાઓને લગતા દરેક સવાલ પર હવે પછી મુકાશે ફૂલ સ્ટોપ. આજે અમે સિરિયાની વાત કરીશું, જ્યાં અત્યારે ભારે ઉથલ પાથલ મચી છે. આ દેશના રાષ્ટ્રપતિ રશિયા ભાગી ગયા છે. આ એક જ દેશમાં અનેક લડાઈ ચાલી રહી છે. રશિયા, ઇઝરાયલ, અમેરિકા અને તુર્કી એમ અનેક દેશો સીધી રીતે આ ઉથલ પાથલમાં જોડાઈ ગયા છે. અનેક મોરચે લડાઈ થઈ છે. આ સ્ટોરીના અનેક કેરેક્ટર્સ છે, જેના કારણે જ આ સ્ટોરી ખૂબ જ જટિલ છે. પરંતુ અમે સરળતાથી એની દરેકે દરેક હકીકતો તમને જણાવીશું. શક્તિશાળી લોકો નબળી વ્યક્તિ પર જ હાવી થઈ જાય છે. તમે સ્કૂલમાં પણ કદાચ એનો અનુભવ કર્યો હશે. ક્લાસરૂમમાં એક વિદ્યાર્થી તો ટાર્ગેટ બનતો જ હોય. કોઈ પણ આવીને ટપલી કરીને જતો રહે. એ વિદ્યાર્થી શાંતિથી બેસી જ ન શકે. સિરિયાની પણ આવી જ હાલત થઈ છે. કોઈ પણ આવીને ટપલી દાવ કરી જાય છે. રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ તેમજ ઇઝરાયલની જુદા જુદા મોરચે લડાઈ ચાલી રહી છે. આ બધા વચ્ચે સિરિયાની અત્યારે ખૂબ જ ચર્ચા ચાલી રહી છે. તમે કદાચ સમાચારોમાં સાંભળ્યું હશે કે અહીં બળવાખોરોનું રાજ થઈ ગયું છે. અત્યારે મોટા પાયે બળવો થયો એટલે દુનિયાભરમાં એની ચર્ચા થઈ. બાકી તો આ દેશ દશકાઓથી યુદ્ધનો અખાડો જ છે. એક જ દેશમાં અનેક મોરચે લડાઈ ચાલી રહી હતી. થોડા દિવસ પહેલાં તમે સાંભળ્યું હશે કે રશિયાએ બોમ્બ વરસાવ્યા હતા. હવે અમેરિકાએ પણ બોમ્બ વરસાવ્યા છે. અહીં રશિયા અને અમેરિકા સિવાય ઈરાન અને તુર્કી જેવા દેશો પણ એક્ટિવ છે. એટલું જ નહીં, અલ-કાયદા અને ISIS જેવા આતંકવાદી સંગઠનો પણ ખૂબ જ એક્ટિવ છે. એટલે કે કોઈ સંગઠન કે દેશ ગમે ત્યારે ટપલી દાવ કરવા બોમ્બ વરસાવીને જતા રહે છે કે પછી ધનાધન ગોળીઓ ચલાવે છે. સૌથી પહેલાં તો કોની સાઈડ છે એ સમજવું પડે. એક રીતે જોઈએ તો મુસ્લિમ વિરુદ્ધ મુસ્લિમની આ આખી લડાઈ છે. વાત વિગતે અને સરળતાથી અમે તમને સમજાવીશું. સિરિયામાં બળવાખોરો હાવી થઈ ગયા છે, જેના કારણે એના રાષ્ટ્રપતિ બશર અલ અસદે પોતાનો દેશ છોડીને ભાગવું પડ્યું છે. સિરિયામાં 5 દશકથી અસદ પરિવારનું રાજ હતું. આ અસદ પરિવાર અલાવી પંથને માને છે. આ અલાવી અને શિયાની વચ્ચે કેટલીક ધાર્મિક માન્યતા મળતી આવે છે. ઈરાન શિયાઓનો દેશ છે, એટલે જ અત્યાર સુધી ઈરાન અસદને ખૂબ જ સાથ આપતું હતું. ઈરાનના કારણે રશિયા પણ અસદને સાથ આપતું હતું, કેમ કે ઈરાન અને રશિયા બંનેને અમેરિકાની સાથે દુશ્મનાવટ છે. એટલે તેઓ બંને પાકા દોસ્ત બન્યા છે. અત્યાર સુધી રશિયા અને ઈરાનના કારણે અસદ બળવાખોરો પર કંટ્રોલ કરી શકતા હતા. જોકે આંતરરાષ્ટ્રીય સ્તરે સમીકરણો બદલાયા, એની સીધી અસર સિરિયા પર પડી. આરબ દેશોમાં શિયા અને સુન્નીઓ વચ્ચે ખૂબ જ મોટો જંગ ચાલે છે. આખી દુનિયા આ વાત જાણે છે. ઈરાનમાં મોટાભાગની વસ્તી શિયા મુસલમાનોની છે, જોકે સિરિયામાં સુન્ની મુસલમાનોની બહુમતી છે. સુન્ની મુસલમાનોની બહુમતી હોવા છતાં અહીં લઘુમતી અલાવી સમુદાયના અસદનું રાજ છે. અમે તમને જણાવ્યું એમ અલાવી અને શિયાઓ વચ્ચે કનેક્શન છે, એટલે જ ઈરાન અસદને સાથ આપતું હતું. ઈરાન ખરેખર તો એક મોટો સાપ છે. હમાસ, હેઝબુલ્લા અને ઈરાકના મિલિટિયા જેવા અનેક એના સાપોલિયાઓ છે. અસદની સેના પણ ઈરાનનું એક સાપોલિયું જ છે. એક સાપોલિયું બીજા સાપોલિયાને મદદ કરતું હોય છે. એટલે હેઝબોલ્લા અસદની સેનાને મદદ કરતું હતું. દુનિયામાં અત્યારે અનેક યુદ્ધો લડી રહ્યા છે, જેનો એકબીજાની સાથે સંબંધ પણ છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં હમાસે ઇઝરાયલ પર આક્રમણ કર્યું, ત્યારથી બધા સમીકરણો બદલાઈ ગયા. હેઝબોલ્લાએ ઇઝરાયલનો મુકાબલો કરવા માટે સિરિયામાંથી એના આતંકવાદીઓને પાછા લેબનોનમાં બોલાવી લીધા હતા. આ આતંકવાદીઓ અત્યાર સુધી અસદની મદદ કરતા હતા. હેઝબોલ્લાના આતંકવાદીઓ
સિરિયામાંથી જતા રહેતા અસદની સેનાની તાકાત ઘટી જાય. મધ્ય પૂર્વમાં આ માહોલમાં ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રેસિડેન્ટ બન્યા, જેના પછી તો ઈરાન વધારે ડરી ગયું. ટ્રમ્પ ઇઝરાયલને પૂરેપૂરો સપોર્ટ આપે છે. ટ્રમ્પના રાજમાં ઇઝરાયલને એના દુશ્મનોનો ખાત્મો બોલાવવામાં પણ અમેરિકા મદદ કરશે, જેના લીધે ઈરાન ડરી ગયું છે. હિઝબુલ્લાએ યુદ્ધ વિરામ કર્યો તો એનું કારણ પણ ડોનાલ્ડ ટ્રમ્પ છે. એક તરફ ઈરાન અત્યારે અસદને મદદ કરવાની સ્થિતિમાં હવે રહ્યું નથી. રશિયાની સ્થિતિ પણ બિલકુલ એવી જ છે. રશિયા ઓલરેડી યુક્રેનના યુદ્ધમાં ફસાયું છે. રશિયા આ યુદ્ધમાંથી બહાર નીકળવા માંગે છે, પરંતુ બાઇડનના રાજમાં આ યુદ્ધ પર ફૂલ સ્ટોપ જ નહોતું મુકાતું. ટ્રમ્પના કારણે આ યુદ્ધના સમીકરણો પણ બદલાયા છે. રશિયા અને યુક્રેનના યુદ્ધને અટકાવવા માટે ટ્રમ્પ પ્રયાસ કરશે, જેના માટે વાતચીત પણ થઈ શકશે. હવે તમે એક વાત સમજો કે ટ્રમ્પ પ્રેસિડેન્ટ તરીકે કામ કરવા લાગે એના પહેલાં રશિયા યુક્રેનના શક્ય એટલા પ્રદેશ પર કબજો કરવા માગે છે, જેથી વાતચીતના ટેબલ પર આમને સામને આવે ત્યારે ફાયદામાં રહેવાય. એટલે રશિયાએ અસદને કહી દીધું કે અમે તમને શરણ આપીશું, પરંતુ હવે મદદની અપેક્ષા ન રાખતા. અમે અમારું ઘર સંભાળીએ કે તમને બચાવીએ. એક તરફ અસદના ખાસ સાથીઓ ઈરાન અને રશિયાએ સાથ નહીં આપવાનું નક્કી કર્યું. બીજી તરફ સિરિયામાં કેટલાક બળવાખોરોનું એક ગ્રુપ અસદનું દુશ્મન છે. આવા લોકોને તુર્કી મદદ કરી રહ્યું છે. હવે તુર્કી પણ એક મુસ્લિમ દેશ છે, એટલે કે એક રીતે ઈરાનની વિરુદ્ધમાં તુર્કી છે. એટલે જ અમે તમને શરૂઆતમાં કહ્યું હતું કે આ મુસ્લિમ વિરુદ્ધ મુસ્લિમની લડાઈ છે. હવે સવાલ એ છે કે તુર્કી શા માટે બળવાખોરોને મદદ કરે છે? આંતરરાષ્ટ્રીય રાજકારણ ખૂબ જ જટિલ હોવાનું મનાય છે. જો કે એક સિમ્પલ વાક્યમાં કહીએ તો બધા પોતાનો સ્વાર્થ જ જોતા હોય છે. હવે એ પણ જાણવું રહ્યું કે આખરે તુર્કીનો સ્વાર્થ શું છે. તુર્કી છેલ્લા કેટલા સમયથી કુર્દ લોકોથી પરેશાન છે. આ કુર્દ લોકોએ તુર્કીને પરેશાન કરવામાં કોઈ કચાશ જ નથી રાખી. હવે કુર્દ લોકોની વિરુદ્ધ તુર્કીએ સિરિયાના બળવાખોરોને સાથ આપ્યો. આ બળવાખોરો તુર્કીના કહેવાથી કુર્દ લોકો પર હુમલા કરી રહ્યા છે. આ એક જ દેશમાં અનેક લડાઈ ચાલી રહી હતી. હવે સવાલ એ છે કે આ બળવાખોરો કોણ છે? અચાનક કેવી રીતે તેઓ પિક્ચરમાં આવી ગયા એ પણ જાણવું પડે. બળવાખોરોના કારણે રાષ્ટ્રપતિ અસદ ભાગીને રશિયા પહોંચી ગયા છે. હવે તમને બેકગ્રાઉન્ડમાં આટલી સ્ટોરી કહી, જેમ કે બળવાખોરોની વિરુદ્ધ ઈરાન અને રશિયા હતા. બીજી તરફ બળવાખોરોના સપોર્ટમાં તુર્કી હતું. હવે બળવાખોરોની ખરી ઓળખ પણ જાણવી પડે. બળવાખોરોના સંગઠનનું નામ હયાત તહરીર અલ શમ છે, જે એક રીતે રીબ્રાન્ડિંગ છે. રીબ્રાન્ડિંગ એટલે કે એટલા માટે કે તે અલ-કાયદાના ભૂતપૂર્વ આતંકવાદીઓ જે સંગઠનમાં જોડાયા છે એમનું છે. એટલે કે એને અલ-કાયદાનું નવું સંગઠન પણ તમે કહી શકો. તુર્કીની મદદથી આ સંગઠને વીજળીના વેગે સિરિયા પર કંટ્રોલ કરી દીધો. મધ્ય પૂર્વમાં આ ખૂબ જ દુર્લભ ઘટના છે. બળવાખોરોના કંટ્રોલના કારણે તુર્કીમાં પણ સેલિબ્રેશન થઈ રહ્યું છે. સિરિયામાં અનેક જગ્યાએ આ બળવાખોરોનું સ્વાગત કરવામાં આવ્યું છે. આ બળવાખોરોનું શા માટે સ્વાગત કરવામાં આવી રહ્યું છે એના વિશે અમે તમને વિસ્તારથી જણાવીશું, પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. સિરિયામાં કોઈ પણ આવીને ટપલી દાવ કરી જાય છે. હિઝબુલ્લા, અલ-કાયદા, રશિયા, તુર્કી, ઈરાન અને અમેરિકા માટે પણ સિરિયા એક યુદ્ધનું મેદાન છે. એક મજેદાર વાત એ છે કે અસદ સિરિયાના રાષ્ટ્રપતિ હતા ત્યારે પણ એના 60થી 70% ભાગ પર જ એમનો કંટ્રોલ હતો. અમુક વિસ્તાર પર કુર્દ લોકોનો કંટ્રોલ હતો. એ જ રીતે ઇદબિલીબમાં પણ બળવાખોરોનો જ કંટ્રોલ હતો, જ્યાં એક અઠવાડિયા પહેલાં જ રશિયાએ બોમ્બમારો કર્યો. એ સમયે બળવાખોરો એલોપ્પો સિટી તરફ જઈ રહ્યા હતા. રશિયાએ બોમ્બમારો કર્યો તો અમેરિકા સ્વાભાવિક રીતે પાછળ ન જ રહે. ઈરાન અને રશિયા અસદને સપોર્ટ આપતા હતા. આ બંને દેશો અમેરિકાના દુશ્મન છે. અસદ આઉટ થવાના છે એ ફાઇનલ થતાં ખુશીના મારે અમેરિકાએ રવિવારે સિરિયામાં એર સ્ટ્રાઇક કરી. સિરિયામાં AISના કેમ્પ્સ પર હુમલા કરવામાં આવ્યા હતા. અમેરિકા નહોતું ઈચ્છતું કે સિરિયામાં અત્યારની સ્થિતિનો ISIS ગેરલાભ ઉઠાવે.
હવે અમે તમને જણાવીશું કે કેવી રીતે વીજળીના વેગે આ બળવાખોરોએ સિરિયા પર કંટ્રોલ કરી દીધો. જેના પછી અમે તમને એ પણ જણાવીશું કે બળવાખોરોનું ઠેર ઠેર શા માટે સ્વાગત કરવામાં આવી રહ્યું છે. વિસ્તારથી સમજીએ. બળવાખોરોએ 29મી નવેમ્બરે સિરિયાના શહેર અલેપ્પોમાં એન્ટ્રી કરી. ડિસેમ્બર 2016 બાદ પહેલી વખત તેઓ આ શહેરમાં પ્રવેશ્યા હતા. બીજા દિવસે એટલે કે 30 નવેમ્બરે આ બળવાખોરોએ આખા શહેર પર કબજો કરી લીધો. 1 ડિસેમ્બરે એટલે કે એના એક દિવસ પછી બળવાખોરો હમા સિટી તરફ આગળ વધી રહ્યા હતા. જોકે અસદની સેનાએ તેમને જોરદાર ટક્કર આપી. એ પછીના 5 દિવસ સુધી બળવાખોરોએ નજીકના નગરો પર કબજો કરવાનું શરૂ કર્યું હતું. 5મી ડિસેમ્બરે બળવાખોરોએ હમા પર કબજો કરી લીધો. એટલું જ નહીં, અસદને કુખ્યાત જેલમાંથી કેદીઓને મુક્ત પણ કરાવી દીધા. કેટલાક લોકો તો 40 વર્ષ પછી છૂટ્યા હતા. 6ઠી ડિસેમ્બરે અસદ વિરોધી ફાઇટર્સ દારા શહેરમાં પ્રવેશ્યા. આ ફાઇટર્સને મોટી સંખ્યામાં સ્થાનિક લોકોએ મદદ કરી હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. આ લોકો 2018માં અસદ સામે હારી ગયા હતા. આ લોકોની મદદના લીધે 7મી ડિસેમ્બરે દારા પર બળવાખોરોનો કબજો થઈ ગયો. 7મી ડિસેમ્બરનો દિવસ બળવાખોરો માટે ખૂબ જ ખાસ હતો. દારા સિવાય હોમ્સ પર પણ તેમનો કબજો થઈ ગયો હતો. 7મી ડિસેમ્બરે આ બળવાખોરો દમાસ્કસની નજીક પહોંચી ગયા. તેઓ રાજધાનીથી માત્ર 10 માઇલ દૂર હતા. એક પછી એક વિસ્તાર પર તેઓ કબજો કરતા રહ્યા હતા. સિરિયાના બળવાખોરોએ 8મી ડિસેમ્બરે જાહેર કર્યું હતું કે તેમણે અલ અસદની હકાલપટ્ટી કરી છે અને દમાસ્કસ પર તેમનો કંટ્રોલ થઈ ગયો છે. મોટી સંખ્યામાં સ્થાનિક લોકોના સપોર્ટના કારણે બળવાખોરો સહેલાઈથી સિરિયા પર કંટ્રોલ કરી શક્યા છે. આ સ્થાનિક લોકો અસદના રાજથી કંટાળી ગયા હતા. દશકાઓથી સિરિયા પર અસદ પરિવારની લોખંડી પકડ છે, જેના કારણે લોકો ખૂબ જ ત્રાસી ગયા છે. એટલે જ તો બળવાખોરોના હાથમાં સિરિયા જતા રહ્યા બાદ લોકોએ અસદના પરિવારના સભ્યોની પ્રતિમાઓ તોડી પાડી હતી. બિલબોર્ડ્સ તોડી પાડવામાં આવ્યા હતા. સરકારી ઓફિસોમાં તેમના ફોટોગ્રાફ્સને ફાડી નાખવામાં આવ્યા હતા. બિલકુલ બાંગ્લાદેશ જેવી સ્થિતિ હતી. અસદના પિતા હાફિઝના મોત બાદ અસદ 2000માં રાષ્ટ્રપતિ બન્યા હતા. અસદ તેમના પિતાની જેમ જનતા પર ખૂબ જ અત્યાચારો કરતા હતા. સિરિયામાં ભલે સુન્ની મુસલમાનોની બહુમતી હતી, પરંતુ સિસ્ટમમાં બધે જ અલાવી સમુદાયનો દબદબો હતો. સિરિયામાં 2011માં ખાસ ઘટના બની. એ સમયે લોકો બળવો કરવા લાગ્યા હતા. દેશમાં લોકશાહી સ્થાપવા માટે તેઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. અસદે તેમની વિરુદ્ધ બળવો કરનારા લોકો પર કેમિકલ હથિયારનો પણ ઉપયોગ કર્યો હતો. સિરિયાની પાસે કેમિકલ હથિયારો હોવાના કારણે આખી દુનિયાના લોકોને ચિંતા છે. 2013માં અસદે પોતાના નાગરિકો પર ગેસ અટેક કર્યો હતો. એમાં સેંકડો લોકો માર્યા રહ્યા હતા. જોકે એના પછી અસદ કેમિકલ હથિયારોનો નાશ કરવા માટે સહમત થયો હતો. જોકે આખી દુનિયા માને છે કે હજી પણ સિરિયામાં કેમિકલ હથિયારો છે. હવે આ કેમિકલ હથિયારો બળવાખોરોની પાસે આવી ગયા છે. આ બળવાખોરો મૂળે તો અલ-કાયદાના આતંકવાદીઓ જ છે. અસદે લંડનમાંથી મેડિસિનમાં અભ્યાસ કર્યો છે. એટલે કે તે એક ડૉક્ટર છે. ડૉક્ટર લોકોના જીવ બચાવતો હોય છે, પરંતુ અસદ તો લોકોના જીવ છીનવી લે છે. 2011માં સિરિયામાં બળવો થયો હતો ત્યારે અસદની સેનાએ હજારો લોકોની અટકાયત કરી હતી. જેલોમાં આ લોકો પર ભયાનક અત્યાચારો કરવામાં આવ્યા હતા. માત્ર સેદનયા જેલમાં 2011થી 2015 દરમિયાન 13,000 લોકોને મારી નાખવામાં આવ્યા હતા. આ જેલને માનવ કતલખાનું કહેવામાં આવ્યું છે. રશિયા અને અમેરિકા બાદ ઇઝરાયેલે પણ સિરિયામાં ટપલી દાવ રમ્યો છે. ઇઝરાયેલે સિરિયામાં એર સ્ટ્રાઇક કરવાનો દાવો કર્યો છે. ઇઝરાયેલે કહ્યું છે કે કેમિકલ હથિયારો સ્ટોર કરાયા છે એવી જગ્યાઓને ટાર્ગેટ કરવામાં આવી છે. ઇઝરાયેલે આ તકનો બીજી રીતે પણ લાભ લીધો છે. સિરિયાની અંદર એક બફર ઝોન હતો, જેના પર ઇઝરાયેલે કબજો કરી લીધો છે. સિરિયામાં અસદનું રાજ હવે સમાપ્ત થયું છે. એટલે સિરિયાના લોકો ખુશ થયા છે. જોકે અમારી દૃષ્ટિએ સિરિયાની ધરતી પર નિર્દોષ નાગરિકોનું લોહી વહેતું જ રહેશે. 2001માં અફઘાનિસ્તાનમાં તાલિબાનનું રાજ સમાપ્ત થયું હતું, ત્યારે ઉજવણી કરવામાં આવી હતી. તે જ રીતે 2003માં સદ્દામ હુસેનના પતન બાદ ઇરાકીઓને લાગતું હતું કે તેમની તમામ સમસ્યાઓ પર ફૂલ સ્ટોપ મુકાઈ જશે. જોકે અફઘાનિસ્તાન અને ઇરાક એમ બંને દેશોના અનુભવ પરથી સ્પષ્ટ થાય છે કે સિરિયાના લોકોને કદાચ રાહત નહીં મળી શકે.
કદાચ તેમણે એનાથી પણ વધારે ભયાનક સ્થિતિનો સામનો કરવી પડી શકે છે. બળવાખોરો ઓસામા બિન લાદેનના વિચારોથી પ્રભાવિત છે. એટલે જ તો આ દેશમાં હજી પણ લોહિયાળ જંગની ગેરંટી છે. અત્યારના વૈશ્વિકરણની દુનિયામાં કોઈ એક દેશમાં ઉથલપાથલ મચી જાય તો બીજા દેશો પર પણ એની સીધી અસર થાય છે. એટલે જ સિરિયાના ઘટનાક્રમની આપણા ભારત પર પણ અસરો થઈ શકે છે. આ અસરો વિશે અમે તમને વિગતે જણાવીશું, પરંતુ અત્યારે સમય છે વધુ એક બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. સિરિયામાં બળવાખોરો વીજળીના વેગે ત્રાટક્યા બાદ રાષ્ટ્રપતિ બશર અલ અસદ તેમનો દેશ છોડીને ભાગી ગયા છે. આ સાથે જ અસદ પરિવારનું 5 દશકનું શાસન સમાપ્ત થઈ ગયું છે. સિરિયામાં હવે હયાત તહરીર અલ શમનું રાજ થઈ ગયું છે. અમેરિકા, સંયુક્ત રાષ્ટ્ર તેમજ અનેક દેશોએ આ સંગઠનને આતંકવાદી ગ્રુપ જાહેર કર્યું છે. અલ કાયદાથી અલગ થનારા અબુ મોહમ્મદ અલ જુગલાનીને 2016માં આ સંગઠનનું નામ બનીને હયાત તહરીર અલ શમ કર્યું હતું, જેમાં બીજા કેટલાક આતંકવાદી ગ્રુપો પણ જોડાયા હતા. બસ ત્યારથી આ સંગઠનમાં ખાસ્સા ફેરફારો થયા છે. જુલાનીને દાવો કર્યો છે કે આ સંગઠનનો મૂળ ઇરાદો જિહાદી વિચારધારાને છોડીને સિરિયામાં ઇસ્લામિક રાજ સ્થાપવાનો છે. જોકે કથની અને કરણીમાં ફરક હોઈ શકે છે. સિરિયાના ઘટનાક્રમની અસરો માત્ર આ દેશ પૂરતી સીમિત નહીં રહે, ભારત પર પણ અસરો થઈ શકે છે. ભારત અને સિરિયાની વચ્ચે સદીઓ જૂના સંબંધો છે. અસદના સમયગાળામાં ભારત અને સિરિયાના સંબંધોમાં ખાસ ઉતાર ચઢાવ આવ્યા છે. હવે બળવાખોરોના રાજમાં આ સંબંધોમાં ફેરફાર પણ થઈ શકે છે. 1957માં એ સમયના PM જવાહરલાલ નહેરુ સિરિયાની રાજધાની દમાસ્કસ ગયા હતા, જેમાં 7 વર્ષ પહેલાં ભારત અને સિરિયાએ રાજદ્વારી સંબંધોની શરૂઆત કરી હતી. આ દોસ્તી ખાતર જ દમાસ્કસના ઐતિહાસિક ઉમ્મૈયાદ ચોકમાં એક સ્ટ્રીટને જવાહરલાલ નહેરુ સ્ટ્રીટ નામ આપવામાં આવ્યું છે. ભારત અને સિરિયાની વચ્ચે સામાન્ય રીતે મિત્રતાભર્યા સંબંધો રહ્યા છે. બંને દેશો વચ્ચે ઉચ્ચ સ્તરે નિયમિત રીતે વાતચીત પણ થતી રહી છે. ભારત હંમેશા શાંતિની વાત કરે છે. ભારતે સિરિયામાં બંને સાઇડથી કરાતી હિંસાની ટીકા કરી છે. એટલે કે અસદ દ્વારા નાગરિકો પર કરવામાં આવેલા અત્યાચારો અને બળવાખોરોના હુમલા એમ બંનેની ભારતે ટીકા કરી છે. આંતરરાષ્ટ્રીય મોરચે અનેક મુદ્દે ભારતે સિરિયાને સપોર્ટ પણ આપ્યો છે. જેમ કે સિરિયા અલગ પેલેસ્ટીન દેશની માંગણીને સપોર્ટ આપે છે, ભારત પણ આ માંગણીને સપોર્ટ આપે છે. એટલું જ નહીં, સિરિયા ગોલાન હાઇટ્સ પર દાવો કરી રહ્યું છે. ભારતે આ મામલે પણ સિરિયાને સપોર્ટ આપ્યો છે. બીજી તરફ સિરિયાએ કાશ્મીર મામલે ભારતને સપોર્ટ આપ્યો છે. સિરિયા અત્યાર સુધી એમ જ કહેતું રહ્યું હતું કે કાશ્મીર તો ભારતનો આંતરિક મામલો છે. 2003માં ભૂતપૂર્વ PM અટલ બિહારી વાજપેયી સિરિયા ગયા હતા. એ સમયે બંને દેશોની વચ્ચે અનેક સમજૂતી કરાર કરવામાં આવ્યા હતા. ભારતે સિરિયાને 25 કરોડ રૂપિયાનું ધિરાણ કર્યું હતું. એટલું જ નહીં, દમાસ્કસમાં બાયોટેકનોલોજીકલ સેન્ટર ઊભું કરવા માટે $10 લાખ ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી હતી. 2008માં બશર અલ અસદ ભારત આવ્યા હતા. 2011માં સિરિયામાં ગૃહયુદ્ધ ફાટી નીકળ્યું. એ સમયે ભારતે સ્પષ્ટ કહ્યું હતું કે હથિયારો ન ચલાવો, એના બદલે તમે શાંતિથી વાતચીત કરીને વિવાદનો અંત લાવો. ગૃહયુદ્ધ વખતે અનેક દેશોએ સિરિયાની સાથે નાતો તોડ્યો હતો. એવા સમયે ભારતે સિરિયાને સાથ આપ્યો હતો. એવા સમયે પણ દમાસ્કસમાં ભારતની એમ્બેસી કામ કરતી હતી. જુદા જુદા સમયે સિરિયાના વિકાસમાં ભારતે ખાસ ભૂમિકા ભજવી છે. ભારતે સિરિયામાં પાવર પ્લાન્ટ માટે $24 કરોડ ધિરાણ કર્યું છે. IT ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા માટે રોકાણ કર્યું છે. સ્ટીલ પ્લાન્ટ્સને મોડર્ન બનાવવા પણ મદદ કરી છે. એટલું જ નહીં, ઓઇલ સેક્ટરમાં પણ મદદ કરી છે. ભારતે ચોખા, દવાઓ અને વસ્ત્રો પણ સિરિયામાં મોકલ્યા છે. PM મોદીના કાર્યકાળમાં પણ ભારતે સિરિયા સાથેના સંબંધો મજબૂત કરવા માટે પ્રયાસો કર્યા છે. ગયા વર્ષે જુલાઈમાં એ સમયના રાજ્ય કક્ષાના વિદેશ મંત્રી V. મુરલીધરન દમાસ્કસ ગયા હતા. હવે અસદનું શાસન સમાપ્ત થઈ ગયું છે, જેનાથી આ પ્રદેશમાં ભારતના રાજકીય અને આર્થિક હિતો માટે જોખમ ઊભું થયું છે. અલ કાયદા જેવા કટ્ટરવાદી સંગઠને સિરિયા પર કબજો કર્યો છે. એટલું જ નહીં, સિરિયામાં ISIS વધુ મજબૂત થઈ શકે છે, જેનાથી આ સમગ્ર મધ્ય પૂર્વમાં અશાંતિ ફેલાઈ શકે છે. સિરિયાએ અત્યાર સુધીમાં કાશ્મીર મામલે ભારતને સપોર્ટ આપ્યો છે. જોકે હવે આવો સપોર્ટ મળે એવી શક્યતા ઓછી છે.
આ બળવાખોરોને તુર્કી સપોર્ટ આપી રહ્યું છે. તુર્કી ઘણા સમયથી કાશ્મીરના મુદ્દે પાકિસ્તાનને સાથ આપે છે. તેના કારણે જ આ બળવાખોરો પણ કાશ્મીર મામલે પાકિસ્તાનને સપોર્ટ આવે તેવી પૂરી સંભાવનાઓ છે. સિરિયામાં ISIS જેવા આતંકવાદી સંગઠનો મજબૂત થવાના કારણે ભારત માટે ખતરો પણ વધી શકે છે. અનેક રાજકીય પંડિતો આવી દલીલો કરે છે. જોકે તમારે આખી સ્થિતિ સમજવી પડે. ઈરાન નબળું પડ્યું છે. ઇઝરાયલ અત્યારે મજબૂત સ્થિતિમાં છે. એણે હઝબુલ્લાને યુદ્ધ વિરામ કરવા માટે ફરજ પાડી છે. બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રેસિડેન્ટ પદે ચૂંટાયા છે. તેઓ આ ઇઝરાયલના સપોર્ટમાં અને આતંકવાદની વિરુદ્ધમાં છે, જેના કારણે પણ ભારત માટે ચિંતા ઓછી રહેશે. આમ છતાં ભારતે એલર્ટ રહેવું પડશે, કેમ કે ભારતમાં રહેલી કટ્ટરપંથી તાકાતો સિરિયાની આ સ્થિતિનો ગેરલાભ ઉઠાવવાની પૂરેપૂરી કોશિશ કરી શકે એમ છે. આમ પણ અલ-કાયદા ભારતમાં એનું નેટવર્ક સ્થાપવાની કોશિશ કરી ચૂક્યું છે અને કરી રહ્યું છે. સિરિયામાં આતંકી માનસિકતા ધરાવતા લોકોના રાજ છે, જે ભારતમાં કટ્ટરપંથીઓ ગેરલાભ ઉઠાવી શકે છે. એટલે જ અમે વધુ એક વખત કહીશું કે ભારતે એલર્ટ તો રહેવું જ પડશે. ખેર, આદા ફૂલ સ્ટોપમાં આજે આટલું જ. નવા મુદ્દાઓ સાથે કાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.